વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ વીએમસીના વુડાના મકાનમાં ચાલતા દારૂના વેચાણ ઉપર પોલીસે દરોડો પાડીને મુદ્દામાલ સહિત એક શખ્સને ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ મળેલી બાતમીના આધારે ગોત્રી વીએમસી વુડાના મકાનમાં ચાલતા ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો. ગોત્રી પોલીસનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે ગોત્રી વીએમસી વુડાના બ્લોક નંબર 1 મકાન નંબર 5માં રહેતો મનોજ ભાવસાર નામનો ઈસમ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ બાતમી મળતા જ પોલીસે સ્થળ ઉપર છાપો માર્યો હતો અને મકાનની ઝડપી લેતા મનોજ ભાવસાર પાસેથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹15,480ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલને કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. ગોત્રી પોલીસે આ પકડાયેલા આરોપી મનોજ ભાવસાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ આ વેપારમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં વુડાના આવાસોમાં ચાલતા આ દારૂના વેચાણ ઉપર પોલીસે તવાઈ બોલાવતા સ્થાનિક સ્તરે ગુનાખોરી ડામવામાં મોટી સફળતા મળી છે.